વિદ્યાર્થી મિત્રો, હું જીતુ સર. ધોરણ 10 મેથ્સ તમારો જે વિષય છે એનું ચેપ્ટર સંભાવનાનું સંપૂર્ણ સમાધાન લઈને તમારી પાસે આવ્યો છું. બેટા, ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ, સર સંભાવના ચેપ્ટરમાં ઘણી બધી તકલીફ પડે છે, તો પ્લીઝ એનો લેક્ચર લો. તો મિત્રો, એ તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે લેક્ચર લીધો છે અને મોસ્ટ એમપી જે બોર્ડમાં પૂછાયેલા સમ છે એની જ પ્રેક્ટિસ આપણે કરીએ છીએ. બરાબર? તો આ જે સમ છે ફેબ્રુઆરી માર્ચ 2025માં જે એક્ઝામ લેવાઈ હતી, 4 ગુણનો પ્રશ્ન છે. બેટા, 4 માર્કના 2 પ્રશ્નો પૂછે તમારે. 8 માર્ક તમને રોકડા મળી છે. ધ્યાનથી થોડુંક વ્યવસ્થિત ધ્યાન રાખજો. બેટા, પાસાને ફેંકવામાં આવે છે. બેટા, તો પહેલા તો એક પાસાના કુલ પરિણામો કેટલા એ ધ્યાન રાખશું. પાસાના કુલ પરિણામો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળતાથી તમને સમજાય છે. બેટા, ધ્યાનથી સમજો. તો એક પાસા ઉપર કેટલા નંબર હોય તમને ખબર છે? આપણે સાપ સીડી રમીએ, એનો જે પાસો હોય છે એના પર 1 થી 6 નંબર હોય. 1, 2, 3, 4, 5 અને 6. એના કુલ પરિણામો કેટલા થયા? બેટા, 6 થયા. તો પાસાના કુલ પરિણામો કેટલા છે? 6. કયા 6 પરિણામ તમને સમજાય? બરાબર. હવે પ્રશ્ન છે, પાસા ઉપર અવિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના શોધો. તો બેટા, આને 2 રીતે લખી શકાય. સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય, એટલે P. કોની સંભાવના? અવિભાજ્ય સંખ્યા મળે. તો અવિભાજ્ય સંખ્યાની સંભાવના. તો એનું સૂત્ર છે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. બેટા, બરાબર. એક પહેલો ટોપિક છે એટલે લખું તમારા માટે. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. બરાબર. તો એક પાસો છે એના કુલ પરિણામ કેટલા? બેટા, 6 છે, એટલે છેદમાં 6 લખાશે. અને સાનુકૂળ પરિણામ એટલે શું? તો તમે જે પ્રયોગ છે એના પરિણામ. પ્રયોગ શું? બેટા, અવિભાજ્ય સંખ્યા મળે. તો આ 1 થી 6 નંબર છે એમાં અવિભાજ્ય, જેને ભાગી ન શકાય એવી સંખ્યા કઈ? તો 1, 3 અને 5 આ અવિભાજ્ય સંખ્યા છે, જેને આપણે 2 નંબરથી 2, 4, 6 એ વિભાજ્ય સંખ્યા કહેવાય. બેકી નંબર, એકી નંબર. તો 1, 3 અને 5. તો કેટલી સંખ્યા થઈ? 1, 3, 5, 3 સંખ્યા થઈ. તો આપણે 3 લખીશું. અહીં છેદ ઉડાડે, 3 દુ 6. તો ઉપર કઈ નહીં તો 1 કહેવાય. 1 લખવાનું ભૂલી ના જાય, ધ્યાન રાખજો. અને છેદમાં 2 એમના એમ. બરાબર. તો આની સંભાવના 1/2. પછી બીજું છે, પાસા ઉપર 2 અને 6 ની વચ્ચે સંખ્યા મળે એની સંભાવના. તો પાસા પર 2 અને 6 ની વચ્ચે સંખ્યા મળે. હવે સૂત્ર નથી લખતો. બેટા, બરાબર. તો કુલ પરિણામ કેટલા છે પાસાના? આપણને ખબર છે 6 પરિણામ છે. 2 અને 6 ની વચ્ચે, તો 2 અને 6. તો 2 અને 6 ની વચ્ચે કેટલી સંખ્યા છે? 1, 2, 3, 3, 4, 5. આ 3 નંબર છે. સંખ્યા કેટલી થઈ? 3. અહીં 3 આવશે. તો 3 દુ 6. છેદ ઉડાડ. ઉપર કઈ નહીં તો 1 છેદમાં 2. અહીંયા તમે કોઈ નામ પણ આપી શકો. A, B એવી ઘટનાનું નામ પણ આપી શકો. બરાબર. પહેલો સમ છે આ રીતે લખો. 2 રીતે કરશો આપણે. અયુગ્મ સંખ્યા મળે. કઈ સંખ્યા? અયુગ્મ સંખ્યા મળે. પેલા યુગ્મ એટલે બેકી નંબર ને અયુગ્મ એટલે એકી નંબર. તો 1 થી 6 છે એના કુલ પરિણામો 6 છેદમાં લખવાના કુલ પરિણામ. અને અયુગ્મ એટલે એકી નંબર કયો છે? 1, 3 અને 5. એ 3 સંખ્યા છે. તો 3 દુ 6. તો ઉપર 1 છેદમાં 2. અને ત્રીજું છે આપણે કે પાસા ઉપર 7 મળે તેની સંભાવના શોધો. બરાબર. 7 મળે. કુલ પરિણામ કેટલા છે? બેટા, 6 છે. હવે અહીંયા 7 નંબર કેટલી વાર છે? બેટા, 7 નંબર એકેય વાર નથી, એટલે 0 લખાય. તો 7 નંબર મળે એના પરિણામ 0 છે. તો 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ, જવાબ શું આવશે? 0. બરાબર. નેક્સ્ટ મિત્રો, માર્ચ 2025માં 4 ગુણનો બીજો એક સમ પૂછાયેલો છે. વ્યવસ્થિત સમજશું. સામાન્ય ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી, બેટા 52 પત્તા, પત્તા સાતમ આઠમ બધા રમતા હોય એ પત્તાની વાત ચાલે છે. કુલ 52 પત્તા છે. ધ્યાનથી સમજશું. બેટા, પરીક્ષા માટે અગત્યનો દાખલો છે. કુલ પત્તા કેટલા છે? 52 છે. હવે આપણે સંભાવના એટલે P શોધવાની છે.
લાલ રંગનો રાજા હોય એની સંભાવના, તો આને આપણે ઘટના એ કહીએ. તો આખું કૌંસમાં ના લખો લાલ રંગનો રાજા, તો અહીં લખી શકાય ઘટના એ. આવું અત્યારે આપણે ઓનલાઈન લેક્ચર માટે ટાઈમ આપણો વધારે ના બગડે એટલે એવું બધું લખતો નથી. તમે લખી શકો લાલ રંગનો રાજા મળે તેને ઘટના એ ગણતા. હવે એનું સૂત્ર છે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામો. બરાબર, પહેલો પોઈન્ટ છે લખું છું, સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. તો કુલ કેટલા પત્તા બેટા? 52, છેદમાં 52 આવશે. હવે સાનુકૂળ પરિણામ એટલે શું? જે પ્રયોગ છે એના પરિણામ. તો લાલ રંગનો રાજા હોય બેટા, રાજા 4 હોય પત્તામાં, તમને ખબર હશે. એમાં લાલનો એ પ્રકાર, લાલ રંગ, તો લાલ રંગના 2 રાજા હોય, એક લાલનો અને એક તમે જોવો છો ચટ્ટઈ જેને કહીએ છીએ આપણે, એનો રંગ પણ અહીં રંગ શબ્દ કીધો છે, તો ચટ્ટઈ જે છે એનો રંગ એ લાલ હોય અને લાલ જે દિલ આકારનું હોય છે એનો રંગ પણ લાલ હોય, બરાબર ને? તો લાલનો રાજા, લાલના 2 રાજા હોય, તો અહીં 2 લખશું. છેદ ઉડાય બેટા, 26 દુ 52, અથવા એવું ના ખબર 2 ના અડધા 1 ને 52 ના અડધા 26, 1 ના છેદમાં 26 આ જવાબ આવે. બીજો પ્રશ્ન છે ને ઘટના આપણે બી કહીએ. તમારે લખવાનું લાલનો ગુલામ હોય એને ઘટના બી ગણતા. હવે સૂત્ર નથી આખું લખતા આપણે, બરાબર? તો કુલ પરિણામ કેટલા બેટા? આપણી પાસે 52 છે. હવે જો અહીં લાલ રંગ હતું બેટા, તો લાલ રંગના 2 રાજા હોય, પણ અહીં લાલ એ પ્રકાર છે, તો લાલનો એક જ રાજા હોય, બરાબર ને? ગુલામ હોય તો ગુલામ, રાણી હોય તો રાણી, તો લાલની રાણી કે લાલનો ગુલામ એક જ હોય, ગુલામ છે લાલનો ગુલામ એક જ હોય, અહીં આવશે 1. આપણો જવાબ આવે 1 ના છેદમાં 52, છેદ નહીં ઉડે. હવે ત્રીજી ઘટનાને આપણે સી કહીએ. અહીં લખવાનું તમારે કે પત્તું કાળીનું હોય અને ઘટના સી કહેવામાં આવે છે. તો એની સંભાવના, તો કુલ પત્તા કેટલા હોય? 52, છેદમાં 52 લખીએ. એકદમ સહેલું ચેપ્ટર બેટા. હવે કાળીનું પત્તું, તો કાળીના પત્તા 13 હોય, તમને ખબર છે પત્તાના 4 પ્રકાર હોય, કાળી, પલ્લય, લાલ અને ચટ્ટઈ. બધાના 13 પત્તા છે. આ બેઝિક જ્ઞાન તમારી પાસે હશે બેટા, બરાબર? તો આપણને કીધું છે કાળીનું પત્તું, તો કાળીના 13 પત્તા હોય, તો ઉપર લખવાનું 13. હવે છેદ ઉડાડી બેટા, 13 ચોક 52, તો ઉપર 1 આવશે અને છેદમાં 4, ઉપર કંઈ નહીં તો 1 કહેવાય બેટા, બરાબર? અને ચોથો પ્રશ્ન સમજી લઈએ, અને ઘટના ડી કહીએ આપણે. તો લાલ રંગનું મુખ મુદ્રાળું પત્તું એને ઘટના ડી કહેતા. લખવાનું કે ઘટના ડી લાલ રંગનું મુખ મુદ્રાળું પત્તું. લાલ રંગ છે બેટા. હવે મુખવાળા તો ચહેરાવાળા પત્તાને કહેવાય. તો ગુલામ છે, રાણી છે અને રાજા, આ બધા મુખ મુદ્રા પત્તા કહેવાય. એમાં લાલ રંગના, તો લાલ રંગ કીધો છે, લાલનો ગુલામ 1 હોય, પણ લાલ રંગના ગુલામ 2 હોય, રાણી પણ 2 હોય અને રાજા પણ 2. લાલ રંગ છે તો લાલનું પત્તું અને ચટ્ટઈનું પત્તું બંને રંગ લાલ હોય, એટલે ગુલામ લાલનો અને ચટ્ટઈનો 2 હોય, બધા 2 હોય, એટલે કુલ કેટલા થાય બેટા? 6 થયા. તો અહીં કુલ પરિણામ તો આપણે છેદમાં 52 લખીએ જ છીએ. અને જે ઘટના છે આપણી કે લાલ રંગના ચહેરાવાળું, મુખ એટલે ચહેરાવાળા પત્તા, તો એવા 6 હોય, અહીંયા 6 આવશે, બરાબર? હવે એને ભાગી 6 ના અડધા 3 અને 52 ના અડધા 26, તો 3 ના છેદમાં 26. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી હશે બેટા. ચલો નેક્સ્ટ, જુલાઈ 2025માં પૂછાયેલો પ્રશ્ન છે, એની સમજણ લઈ લઈએ બેટા. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 તકતીઓ છે. પહેલા તો કુલ કેટલું છે લખી નાખો બેટા, કુલ તકતીઓ. આ બહુ અગત્યનું બસ, અને દરેકના છેદમાં આપણે કુલ લખવાનું હોય છે. કુલ 90 તકતીઓ છે, બરાબર? એ સમજણ માટે લખું 1 2 આમ લખ ત્યાં સુધી 90 નંબર લખેલી કુલ 90 તકતીઓ છે, બરાબર? સમજીએ. પ્રશ્ન પહેલો છે આપણો કે જો ખોખામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના શોધો, બરાબર? તો પી ઓફ એ અહીં લખવાનું બેટા, 2 અંકની સંખ્યા હોય તેને ઘટના એ ગણતા. હવે એનું સૂત્ર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. તો કુલ તકતીઓ કેટલી બેટા? 90, એટલે છેદમાં 90 લખશું. હવે શેની ઘટના છે? તો 2 અંકની સંખ્યા હોય, તો 1 થી 90માં 2 અંકની સંખ્યાઓ કેટલી હોય બેટા? તો 1 થી 9 સુધી છે ને,
એ એક જ અંકની હોય અને 10 થી 10, 11, 12 બધી 90 સુધી બધી 2 અંકની સંખ્યા છે. તો 1 થી 9 આમાંથી કાઢી નાખીએ તો 90 માંથી 1 થી 9 નંબર જતા રહે બેટા. તો કેટલા નંબર વધશે આપણી પાસે? 81 નંબર વધશે. કુલ 90 સંખ્યા છે. આપણે 2 અંકની જોઈએ છીએ. તો એક અંકના નંબર આમાંથી કેટલા હોય? 1 થી 9 હોય તો 9 નંબર અહીં કાઢી નાખીએ એટલે 81 વધે બેટા. હવે અહીંયા છેદ ઉડાડશે કે 9 9 9 81 9 દાન 90. તો 9 છેદમાં 10. ત્યાર પછી બીજો પોઈન્ટ છે બેટા, પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો 1 થી 90 માં પૂર્ણ વર્ગ. તો અહીં લખીએ એને ઘટના બી કે તમારે લખવાનું પરીક્ષા બેટા કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેને ઘટના બી ગણતા. હવે એનું સૂત્ર આપણે લખતા નથી, ખાલી સમજવા માટે. યાદ કુલ પરિણામ તો કુલ પરિણામ તો તમને ખબર બધામાં 90 આવશે તો બધાને આવડશે, લખી જ નાખવાનું. અને સાનુકૂળ પરિણામ તો શેની વાત ચાલે છે? પૂર્ણ વર્ગ. બેટા 1 થી 90 માં પૂર્ણ વર્ગ સંખ્યા તો વર્ગ કરીએ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, બરાબર, 9 નો વર્ગ 9 81 અને 10 નો વર્ગ 100. તો આપણે તો 1 થી 90 માંથી લેવાની છે. તો અહીં સુધી આવશે તો કેટલી સંખ્યા થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો પૂર્ણ વર્ગ 1 થી 90 માં પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી થઈ? કુલ 9 સંખ્યા થઈ. અહીં આપણે 9 લખીશું. હવે 9 છેદ બેટા 9 દાન 90. તો ઉપર કઈ નહીં તો 1 કહેવાય, છેદમાં 10 મૂકવાના. બરાબર. ત્રીજી સંભાવના શોધવાની છે. પી એટલે સંભાવના. ત્રીજી ઘટનાને આપણે સી કહીશું. તો 5 વડે વિભાજ્ય હોય, અહીં લખવાનું 5 વડે વિભાજ્ય હોય તેને ઘટના સી ગણતા. હવે એની સંભાવના, સંભાવના ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી એટલે પી કૌંસમાં સી ની સંભાવના. સૂત્ર પ્રમાણે કુલ પરિણામ કેટલા બેટા? 90 છે. હવે 5 વડે વિભાજ્ય, 1 થી 90 માં 5 વડે વિભાજ્ય સંખ્યા કઈ? તો 5 નો ઘડિયો 5 એકુ 5, 5 દુ 10, 5 તારી 15. બરાબર. 5 ચોક 20, 5 5 25, 5 છંગ 30, 5 સિત્તા 35, 5 અઠ્ઠા 40. બરાબર. 9 પંચા 45, 10 પંચા 50, 11 પંચા 55, પછી 12 પંચા 60. શોર્ટકટ શીખવાડો બેટા તમને. બરાબર. પછી 65 આવે, 5 5 ડિફરન્સ 70, 75, 80, 85 અને 90. 1 થી 90 માં 5 વડે વિભાજ્ય હોય તો 5 નો ડિફરન્સ છે, ગણી લઈએ. પછી તમે શોર્ટકટ સમજાવજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 થઈ. હવે આ રીતે ટાઈમ ના બગાડવો હોય તો શોર્ટકટ બેટા. કુલ 90 છે તો છેલ્લો આંકડો 90 છે ને 5 વડે ભાગી શકાય છે. અને 5 વડે ભાગવાનું છે તો છેલ્લી સંખ્યાને પહેલી સંખ્યા, તો 90 ને 5 વડે ભાગીએ તો 18 આવી જાય. આ રીતે તમે શોર્ટકટ કરી શકો છો. બરાબર. તો 18 આ સંખ્યાથી અને પ્રેક્ટિકલી તમને સમજાવ્યું. છેલ્લું રેડી બેટા. 18 પંચા 90. તો ઉપર કહીને તો 1 છેદમાં 5 આવશે. બરાબર. અને ચોથી સંભાવના શું લઈ લે બેટા? એને ડી કહીશું. શું છે? પૂર્ણ ઘન હોય એવી સંખ્યાની સંભાવના. લખવાનું પૂર્ણ ઘન હોય અને ઘટના ડી ગણતા. હવે પૂર્ણ ઘન બેટા 1 થી 90 માં ઘન કરવાનું છે. 1 નો ઘન 1 જ થાય, 2 નો ઘન 8 થાય, 3 નો ઘન 3 3 9 તારી 27 થાય, 4 નો ઘન ચોખ્ખું ચોખ્ખું 16 ચોક 64 થાય, 5 નો ઘન 5 5 25 પંચા 125 એટલે 90 થી વધી જાય. આપણે 1 થી 90 ની વચ્ચે લેવાની છે. બરાબર. 1 થી 90 ની વચ્ચે હોય એવી. તો આ 4 સંખ્યા એવી છે કે જેનો ઘન થાય. 1 નો ઘન 1 થયો, 2 નો 8, 3 નો ઘન 27 અને 4 નો 64. તો 4 પદ થયા. અને સાનુકૂળ પરિણામ 4 કહેવાય. અને છેદમાં કુલ પરિણામ તો આપણને ખબર જ છે 90 છે. હવે એ છેદ આપણે ઉડાડી દઈએ. 4 ના અડધા 2 થશે, 90 ના અડધા 45. હવે છેદ નહીં ઉડે બેટા. તો 2 ના છેદમાં 45. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને કેવો લેક્ચર લાગ્યો બેટા? ખાસ કોમેન્ટમાં કહેજો. બરાબર. અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો.